બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી સાહેબ, જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આગામી સમયમાં આવનાર તહેવારો જેમ કે રમજાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્યાને લઈ અને શહેરનું વાતાવરણ ન ડહોળાય તે માટે વિવિધ સંસ્થાના આગેવાનો અને દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા વિચારણા અને રજૂઆત કરવામાં આવી. પાળિયાદ રોડ ઉપર બેફામ ચલાવાતા વાહન ચાલકો અને આવારા તત્વો દ્વારા જાહેરમાં સ્ટન્ટ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી, જેમાં ગોકુલ મેડિકલથી લઈ ત્રિકોણ ખોડિયાર લગીનમાં પોલીસને પેટ્રોલિંગ કરવાની રજૂઆત કરવામાં આવી. તુરખા રોડ ગગજીની ઝૂંપડી પાસે સાંજે માર્કેટ ભરાતી હોય ત્યારે આવારા તત્વો દ્વારા આંટાફેરા અને રોમિયોગીરી કરતા શખ્સો સામે પગલાં લેવા અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી, તેના વિશે શું કહેશો? આવતા દિવસોમાં રમઝાન ઈદ તથા રામનવમીનો તહેવાર આવે છે. એ અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ સમુદાયના આગેવાનો અગ્રગણ્ય નાગરિકો સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકોમાં તથા આપના માધ્યમથી અમારી તમામ પ્રજાજનોને અપીલ ઇલેક્શનનો માહોલ છે અને બંને તહેવારો આવે તો લોકો કોઈ પણ ઘટિત અફવાઓથી કે બીજી કોઈ પણ બાબતોથી દોરવાય નહીં અને પોલીસને એમની કામગીરીમાં પૂરતો સહકાર આપે. કંઈ પણ એવી બાબત હોય તો અમારા ધ્યાન. ઓકે.